હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન. આજે આપણે બનાવીશું બાળકોને લંચ બોક્સમાં તેમજ કિટી પાર્ટીમાં બનાવીને ખાઈ શકાય તેવા મિની પંજાબી સમોસા, એકદમ સિમ્પલ રીતથી અને ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટમાંથી. તો ચાલો બનાવીએ. નાસ્તા માટે મિની પંજાબી સમોસા બનાવવા માટે આપણે 1 કપ જેટલો મેદાનો લોટ લેશું અને લોટને આપણે હંમેશા ચાળીને પછી જ ઉપયોગમાં લેશું. તેની અંદર આપણે અડધી ચમચી જેટલો અજમો લેશું, જેને આપણે આવી રીતે હાથેથી મસળીને પછી મિક્સ કરીશું. ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું. સમોસાનું પડ એકદમ ક્રિસ્પી અને ખસ્તા બને એ માટે આપણે 2 ચમચી જેટલું તેલ લેશું. અત્યારે મેં તેલનો ઉપયોગ કર્યો છે, તેની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો. જે આપણે તેલનું મોણ નાખ્યું છે તેને હવે લોટમાં આપણે સાથે મિક્સ કરી દઈશું. આપણે જે તેલનું મોણ લોટમાં મિક્સ કર્યું હતું તે સરસ રીતે મિક્સ કરી દીધું છે અને આપણે જોઈશું તો આ રીતે સહેજ મુઠ્ઠી પડે તેવું મોણ લઈશું, જેથી સમોસાનું પડ છે એકદમ સરસ ક્રિસ્પી અને ખસ્તા બને. હવે તેમાં આપણે જરૂર પ્રમાણે પાણી મિક્સ કરતા જશું અને આનો એક સહેજ ટાઈટ લોટ બાંધી લઈશું. જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તેના કરતાં સહેજ કઠણ લોટ બાંધીશું, એટલે કે જે રીતે આપણે પૂરી અને પરોઠા માટે લોટ બાંધીએ છીએ તેવો સરસ લોટ બાંધી લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે સમોસા બનાવવા માટેનો સરસ એકદમ ટાઈટ લોટ બાંધી લીધો છે અને આપણે જોઈશું તો તેને કેટલો કઠણ રાખ્યો છે. જે તે પરોઠાનો લોટ હોય છે તેવો આપણે કઠણ રાખ્યો છે. હવે સમોસાનો જે બાંધેલો લોટ છે તેને સાઈડ પર રાખીશું અને તેનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. સમોસાનું સ્ટફિંગ બનાવવા માટે આપણે એક પેન લઈશું. પેનને ગરમ કરવા માટે ગેસ પર મૂકીશું અને તેમાં 1 ચમચી જેટલું તેલ લઈશું. તેલને આપણે સાથે ગરમ થવા દઈએ. તેલ સહેજ ગરમ થાય પછી તેમાં આપણે પિંચ જેટલી હિંગ નાખીશું. તેની સાથે આપણે આખું જીરું, વરિયાળી અને જે આખા ધાણા મળે છે તેને આપણે અધકચરા ક્રશ કરી લીધા છે, તે ત્રણેય મિક્સ કરીને 1 ચમચી જેટલું લઈશું, તે નાખીશું. જે આપણે વરિયાળી, આખા ધાણા અને જીરું લીધું છે તેને તેલમાં આપણે સાથે સાંતળી લઈએ. મસાલા તેલમાં સરસ રીતે સંતળાઈ જાય પછી આપણે 2 ચમચી જેટલા આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે તે નાખીશું. અડધી ચમચી કસૂરી મેથી. આ બધુંને આપણે એકાદ મિનિટ જેવું તેલમાં સાથે સાંતળી લઈએ. અત્યારે આપણે પંજાબી સમોસાનો મસાલો તૈયાર કરીશું, એટલે તેમાં હળદરનો ઉપયોગ નહીં કરીએ. આ મસાલો છે સહેજ ગ્રીન પડતો થશે. જે આપણે રેગ્યુલર સમોસા કહીએ છીએ તેનાથી સહેજ ડિફરન્ટ મસાલો તૈયાર કરીને આપણે આ પંજાબી સમોસા તૈયાર કરીશું. મસાલા બધા જ તેલમાં સરસ રીતે સંતળાઈ જાય પછી તેમાં આપણે અડધો કપ જેટલા બાફેલા વટાણા લઈશું અને તેની સાથે આપણે 2 થી 3 નંગ જેટલા બાફેલા બટેકા લીધા છે, જેને આપણે હાથેથી રફલી મેશ કરી લીધા છે, તે નાખીશું. તેમાં આપણે અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી કાશ્મીરી મરચું પાવડર અને થોડા ઝીણા સમારેલા લીલા ધાણા. હવે આ બધું જ આપણે સાથે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું. બધા જ મસાલા બટેકામાં સાથે મિક્સ થઈ જાય એ રીતે આપણે સરળતાથી આને મિક્સ કરી લઈએ. અને બટેકાના જો કોઈ મોટા ચંક્સ રહી ગયા હોય તો તેને આવી રીતે સ્પેચ્યુલાની મદદથી આપણે કટ કરતા જશું. તો હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. બધા જ મસાલા બટેકામાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે. અત્યારે મેં આમચૂર પાવડર લીધો છે, તેની જગ્યાએ તમે લીંબુનો રસનો પણ ઉપયોગ કરી શકો છો. તમે સમોસા તો ઘણીવાર બનાવતા હશો, પરંતુ આવી રીતે ડિફરન્ટ મસાલાનો ટ્રાય કરીને એકવાર સમોસા જરૂર બનાવજો. ખૂબ જ ટેસ્ટી બનશે અને બાળકોને તેમજ ઘરના બધાને ખૂબ જ ભાવશે. તો હવે આપણે પંજાબી સમોસાનો મસાલો સરસ રીતે તૈયાર થઈ ગયો છે. આ મસાલાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. મિની સમોસા બનાવવા માટે હવે જે આપણે લોટ બાંધ્યો હતો તે લઈશું અને આ લોટમાંથી આપણે સરખા એકદમ બધા જ નાના નાના લુવા કરી લઈશું. અત્યારે આપણે મિની સમોસા બનાવીશું એટલે લુવા પણ એકદમ નાના નાના કરીશું. આપણે જે લુવા તૈયાર કર્યા છે તે લુવામાંથી એક લુવો હાથમાં લઈશું અને તેને આપણે એક મીડિયમ થિકનેસ વાળી નાની પૂરી વણી લઈએ. લુવામાંથી આપણે મીડિયમ થિકનેસ વાળી નાની પૂરી વણી લીધી છે. હવે તેની વચ્ચે આપણે કટ કરીશું અને જે કટ કરેલા 2 ભાગ છે તેમાંથી એક ભાગ આપણે હાથમાં લઈશું. તેની ઉપર કિનારીએ સહેજ પાણી લગાવીશું અને આપણે જે રીતે કોનનો શેપ આપીએ છીએ તે એક શેપ આપી દઈશું. અંગૂઠાની મદદથી સહેજ પ્રેસ કરીશું, જેથી જ્યારે આપણે તળીએ તો તે ખુલી ન જાય. અને આપણે જોશું તો સરસ કોન જેવો શેપ આવી ગયો છે. હવે જે આપણે જે કોન જેવું બનાવ્યું છે તેમાં અડધી ચમચી જેટલું સ્ટફિંગ ભરીશું
અત્યારે આપણે મિની સમોસા બનાવીએ છીએ એટલે આમાં સ્ટફિંગ બહુ આવશે નહીં. તેને આંગળીની મદદથી સહેજ પ્રેસ કરીશું અને જે બહારની સાઈડ છે ત્યાં સહેજ પાણીવાળો હાથ લગાવી દઈશું અને પાછળની સાઈડ એક પ્લેટ લેશું અને તેને આ રીતે ફોલ્ડ કરી દઈશું. આંગળીની મદદથી સહેજ આપણે પ્રેસ કરીશું જેથી તે તળતી વખતે ખુલે નહીં અને તમે જોશો તો એકદમ મિની સમોસાનો સરસ શેપ આવી જશે. તો આપણે જે લુવા તૈયાર કર્યા છે તે લોટમાંથી બધા જ આવા મિની સમોસા વાળી લઈએ. તો આપણે બધા જ સમોસાને વાળીને તૈયાર કરી લીધા છે અને આ મિની સમોસા દેખાવામાં એટલા મસ્ત લાગે છે કે જોઈને જ ખાવાનું મન થઈ જાય. સમોસાને આપણે ડીપ ફ્રાય કરીશું. એને તળવા માટેનું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે જે સમોસા તૈયાર કરીને રાખ્યા છે તે સમોસા મૂકીશું અને આપણે જોશું તો આ તેલનું ટેમ્પરેચર છે સાવ લો રાખીશું. એકદમ હાઈ ફ્લેમ પર આને તળવાના નથી અને તેલ પણ મીડિયમ ગરમ થાય પછી આપણે સમોસા અંદર મૂકીશું. હવે મીડિયમ ફ્લેમ પર જ્યાં સુધી બધા સમોસા ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે આને તળી લઈએ. લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને જે આપણે સમોસાને તળવા માટે મૂક્યા હતા તે સરસ રીતે ક્રિસ્પી તળાઈ ગયા છે અને સમોસા ઉપરથી જેટલા ક્રિસ્પી બન્યા છે એટલા જ અંદરથી ટેસ્ટી હોય છે. તો હવે આ બધા સમોસાને એક પ્લેટમાં કાઢી લઈશું અને જે બીજા સમોસા છે તેને પણ આપણે મીડિયમ ફ્લેમ પર તળી લઈએ. તો ફ્રેન્ડ્સ તૈયાર છે એકદમ ટેસ્ટી અને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા મિની સમોસાની રેસીપી. આ સમોસાને મેં અત્યારે ખજૂર આંબલીની સ્વીટ ચટણી જોડે સર્વ કર્યા છે. તમે તેને ગ્રીન ચટણી અથવા તો તળેલા મરચાં સાથે પણ લઈ શકો છો. નાના બાળકોને લંચ બોક્સમાં, કિટી પાર્ટીમાં તેમજ થાળીમાં બનાવીને પીરસી શકાય તેવા સમોસાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.